નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને આજે સાદું વ્યાજ ભણાવીશ। ઓકે, હવે સાદું વ્યાજ એવો ટોપિક છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતું હોય છે। પછી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ હોય કે પછી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ હોય, પછી તે ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય, દરેક એક્ઝામમાં સાદું વ્યાજના ક્વેશ્ચન આવતા હોય છે। ઓકે, તો આપણે સાદું વ્યાજ કઈ રીતે ફટાફટ ટ્રીકથી ગણવું એ આપણે અહીંયા સમજીશું। ઓકે, કન્સેપ્ચ્યુઅલી તમને ક્યારેય ભૂલાય નહીં એવું આપણે સાદું વ્યાજ સમજાવશું। કન્સેપ્ચ્યુઅલી નહીં સૂત્ર કે કશું જ નહીં, એને કન્સેપ્ટથી સમજાવશું કે દરેક ક્વેશ્ચન કઈ રીતે એક એક બે લાઈનમાં ક્રેક કરી શકે સાદા વ્યાજનો, એ તમે અહીંયા આપણે સમજીશું। ઓકે, તો ચલો વન બાય વન આપણે ચેપ્ટરને સમજીએ। ઓકે, તો અહીંયા તમારું છે સાદું વ્યાજ। તો સાદા વ્યાજમાં પહેલા આપણે ટર્મિનોલોજી સમજવી પડશે કે સાદા વ્યાજમાં જે ટર્મિનોલોજી એટલે કે જે વેરિયેબલ આવતા હોય છે, પી કોને કહેવાય, આર કોને કહેવાય, એન કોને કહેવાય, એ આપણે અહીંયા સમજીએ। ઓકે, તો અહીંયા સાદા વ્યાજમાં પી નો મતલબ થતો હોય છે મૂડી અથવા તો રકમ અથવા તો રાશ અથવા તો રાશિ। ઓકે, સો આ બધા પી ના નામ છે। ઓકે, એવી રીતે તમારે અહીંયા 8% નો મતલબ થાય તમારું વ્યાજનો દર। એન નો મતલબ થાય સમય। સમયમાં શું હોય? વર્ષ હોઈ શકે। જો મહિનો હોય તો ભાગ્યા 12 કરીશું, અને જો દિવસ હોય તો 300 ને કેટલા કરીશું? 500 છેદમાં। ઓકે, અને અહીંયા તમારો આઈ નો મતલબ થતો હોય છે સાદું વ્યાજ, અને એક બીજો વેરિયેબલ આવે છે એને આપણે કહેતા હોઈએ છીએ વ્યાજ મુદ્દલ। એને આપણે શું કહેતા હોઈએ છીએ? વ્યાજ મુદ્દલ, જેમાં વ્યાજ પ્લસ મૂડી સમાયેલી હોય છે। ઓકે, તો એને આપણે શું કહેતા હોઈએ છીએ? મુદ્દલ, એટલે કે વ્યાજ મુદ્દલ એટલે શું? વ્યાજ પ્લસ મૂડી। ઓકે, સો તમને આ વેરિયેબલમાં ખબર પડી હશે કે કોને કોને શું કહેવાય। સો અહીંયા ફરીથી પી નો મતલબ થાય મૂડી, રકમ, રાશિ। 8% નો મતલબ થાય વ્યાજનો દર। એન નો મતલબ થાય વર્ષ। જો એક મહિનાનું શોધવાનું તો મહિના જે ટોટલ આપે ભાગ્યા 12 કરીશું। દિવસનું શોધવું હોય તો ભાગ્યા 365। આઈ નો મતલબ થાય સાદું વ્યાજ, અને એ બરાબર શું થાય? વ્યાજ મુદ્દલ, વ્યાજ પ્લસ મૂડી કહેતા હોઈએ છીએ આપણે। વ્યાજ મુદ્દલને શું કહેતા હોઈએ છીએ? વ્યાજ પ્લસ મૂડી કહેતા હોઈએ છીએ। ઓકે, તો ચલો હવે અહીંયા આ સમજણ પડી તો હવે આપણે આગળ કઈ રીતે સાદું વ્યાજ ગણાય એ હવે આપણે અહીંયા સમજીએ। ઓકે, સો અહીંયા આખું ચેપ્ટર તમારે અહીંયા સમજવું કે આખા ચેપ્ટરમાં મૂડી હંમેશા 100 લેવી। અહીંયા સમજો, આખા ચેપ્ટરમાં મૂડી હંમેશા શું લેવી? 100 લેવી। એટલે કે કોઈ પણ દાખલો હોય એમાં આપણે મૂડી કેટલી માનીશું? 100 માનીશું। ક્લિયર છે? મૂડી કેટલી માનીશું? 100। મૂડી હંમેશા કેટલી લેવી? 100। ઓકે, હવે તમને સાદું વ્યાજ પૂછે, અહીંયા સમજો, સાદું વ્યાજ પૂછે તો આપણે કઈ રીતે કાઢીશું? 8% ગુણ્યા n। આ જે આન્સર આવશે તમારું શું આવશે? સાદું વ્યાજ। તો સાદું વ્યાજ કઈ રીતે નીકળે? 8% ગુણ્યા n। સો 8% ગુણ્યા n કરો એ તમને શું આપશે? સાદું વ્યાજ। ઓકે, હવે અહીંયા તમને 8% પૂછે એટલે કે વ્યાજનો દર પૂછે, તો વ્યાજનો દર કઈ રીતે ગણાય? 1 વર્ષનું વ્યાજ, અને વ્યાજ હંમેશા શાના ઉપર ગણાય? મૂડી ઉપર, અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100। તો જ્યારે પણ તમને 8% એટલે કે વ્યાજનો દર કાઢવાનું પૂછે તો આપણે કઈ રીતે કાઢીશું? 1 વર્ષનું વ્યાજ, વ્યાજ મૂડી ઉપર ગણાય, અને ટકામાં ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100। આ મારું પોતાનું શોધેલું સૂત્ર છે, તમને કોઈ માર્કેટમાં જેટલી પણ બુકો છે એમાં કોઈ જગ્યાએ જોવા મળશે નહીં। ઓકે, એવી રીતે એન કઈ રીતે નીકળે? એન એટલે કે વર્ષ। તો વર્ષ કઈ રીતે શોધાય? સો વર્ષ કઈ રીતે શોધાય? કુલ વ્યાજ ભાગ્યા 1 વર્ષનું વ્યાજ। આ પણ મારું પોતાનું શોધેલું સૂત્ર છે। ઓકે, તો જ્યારે પણ તમને એન પૂછે તો એન કઈ રીતે શોધાય? સો એન બરાબર કુલ વ્યાજ ભાગ્યા 1 વર્ષનું વ્યાજ। ઓકે, સો
ઓકે, સો મીન્સ તમને જો આટલી વસ્તુ આવડે તો તમે દરેક સાદા વ્યાજનું ક્વેશ્ચન આરામથી ક્રેક કરી શકો છો. ઓકે, તો ચલો હવે આપણે વન બાય વન આપણે ક્વેશ્ચનને સમજીએ કે કઈ રીતે આર કઢાય, કઈ રીતે ઈ કઢાય, કઈ રીતે એન કઢાય, કઈ રીતે પી કઢાય. ઓકે, તો વન બાય વન આપણે એને સમજીએ. ઓકે, તો ચલો હવે અહીંયા તમારું પહેલી રકમ છે કે ભાઈ અહીંયા સમજજો કે તમને મૂડી 2000 આપી છે, વ્યાજનો દર 10% છે, વર્ષ 2 આપેલા છે, તો સાદું વ્યાજ શું? ઓકે, તો અહીંયા સમજો કે મૂડી 2000 આપી છે, વ્યાજનો દર 10%, વર્ષ 2 આપ્યા છે, તમને શું પૂછે છે? સાદું વ્યાજ શોધો. ઓકે, તો હવે મૂડી કેટલી આપી છે? 2000. સો મૂડી છે 2000, એ કેટલાની કિંમત થાય? તો મેં તમને આગળ સમજાવ્યું કે મૂડી હંમેશા 100 લેવી, તો 2000 છે કેટલાની કિંમત થશે? 100 ની. આપણે વ્યાજ કાઢવું છે તો વ્યાજ કઈ રીતે નીકળે? R% ગુણ્યા n. તો R અને n નો ગુણાકાર એટલે 10 દુ 20. તો આપણે કેટલાની વેલ્યુ શોધવાની છે? 20 ની વેલ્યુ શોધવાની છે. તો 1 0 થી 1 0 કટ થયું, આ 1 0 થી 1 0 કટ થયું, તો 200 દુ 400. તમારું સાદું વ્યાજ કેટલું આવશે ભાઈ? 400 રૂપિયા છે. એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા તમને મૂડી આપી છે 2000 રૂપિયા, વ્યાજનો દર આપ્યો છે 10%, વર્ષ આપે છે 2, અને તમને એમ પૂછે કે ભાઈ વ્યાજ મુદ્દલ શોધો. સો વ્યાજ મુદ્દલ એટલે કે અંદર મૂડી પ્લસ શું આપેલું હોય? વ્યાજ. ઓકે, તો મીન્સ તમને મૂડી આપેલી છે 2000. સો ભાઈ ગણિત કેવું છે? કોઈ એકની કિંમત આપી હોય, ભાઈ ગણિત આખું કેવી રીતે બંધાયેલું છે? કોઈ એકની કિંમત આપી હોય, આપણે એનો ઉપયોગ કરીને આપણે બીજાની કિંમત કાઢી શકીએ છીએ. તો અહીંયા આપણને કિંમત કોની આપી છે? મૂડી. તો મૂડી કેટલી છે? 2000. તો મૂડી હંમેશા કેટલી હોય? 100. તો 2000 કેટલાની વેલ્યુ છે? 100 ની. આપણે વ્યાજ મુદ્દલ, તો વ્યાજ મુદ્દલ કઈ રીતે નીકળે ભાઈ? મૂડી પ્લસ વ્યાજ. વ્યાજ મુદ્દલ કઈ રીતે નીકળે? મૂડી પ્લસ વ્યાજ. તો અહીંયા મૂડી કેટલી છે? આપણે હંમેશા આખા ચેપ્ટરમાં મૂડી કેટલી લઈએ છીએ? 100. અને વ્યાજ, વ્યાજ પૂછે તો વ્યાજ કઈ રીતે કાઢીએ છીએ આપણે? R% ગુણ્યા n. તો 10 દુ 20. તો આપણે ટોટલ કેટલાની કિંમત શોધવાની છે? 120 ની કિંમત શોધવાની છે. તો 2100 ની કિંમત છે, આપણે 120 ની કિંમત કાઢવાની છે. તો અહીંયાથી 1 0 થી 1 0 કટ થયું, 1 0 થી 1 0 કટ થયું, તો 12 દુ 24. તો તમારી ટોટલ વ્યાજ મુદ્દલ કેટલું આવશે? 2400 રૂપિયા છે. એ તમારું શું આવશે? વ્યાજ મુદ્દલ આવશે. ક્લિયર છે? ઓકે, તો ચલો હવે આગળ. હવે મેં અહીંયા સમજો, તમને સાદું વ્યાજ 400 રૂપિયા આપ્યું છે, વ્યાજનો દર 10% આપ્યું છે, વર્ષ 2 આપ્યા છે. તો આપણે શું શોધવાનું છે ભાઈ? મૂડી શોધવાની છે કે ભાઈ મૂડી કેટલી છે એ કાઢી આપો. ઓકે, સો અહીંયા તમારે મૂડી શોધવાની છે. તો ચલો અહીંયા તમને કિંમત કોની આપી છે? સાદું વ્યાજ 400. તો સાદું વ્યાજ કઈ રીતે મળે? તો સાદું વ્યાજમાં આપણે કઈ રીતે ગણીએ છીએ? R ગુણ્યા n. તો 10 દુ 20. તો આ 400 કેટલાની વેલ્યુ છે? 20 ની. આપણે મૂડી શોધવાની છે, તો મૂડી હંમેશા કેટલી હોય? 100. તો આપણે કેટલાની કિંમત કાઢીશું? 100 ની કિંમત કાઢીશું. તો અહીંયાથી 1 0 ગયો. હવે અહીંયા 2 દુ 4. સો 2 ની પાછળ કેટલા જીરો આવશે? 1 2 અને 3. તો તમારી મૂડી કેટલી આવશે? 2000 છે. એ તમારા ક્વેશ્ચનનો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને હું ક્વેશ્ચન જે કન્સેપ્ચ્યુઅલી સમજાઈ રહ્યો છું એ તમને ખબર પડી રહી હશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા 4 નંબર ક્વેશ્ચન છે કે તમને સાદું વ્યાજ
400 આપ્યું છે. વ્યાજનો દર તમને અહીંયા આપ્યું છે 10%. વર્ષ આપે છે 2. તો તમને શું પૂછે છે કે ભાઈ વ્યાજ મુદ્દલ શોધી આપો. તમને ક્વેશ્ચનમાં શું પૂછે છે કે વ્યાજ મુદ્દલ શોધી આપો. ઓકે, તમને કિંમત કોની આપી છે? 400 રૂપિયા વ્યાજ આપ્યું છે, સાદું વ્યાજ. તો સાદું વ્યાજ કઈ રીતે કાઢતા હોઈએ છીએ આપણે? R ગુણ્યા A. તો 10 દુ 20. તો આ 400 કેટલાની વેલ્યુ છે ભાઈ? 20 ની વેલ્યુ છે. આપણે વ્યાજ મુદ્દલ કાઢવાનું છે. તો ફરીથી વ્યાજ મુદ્દલ કઈ રીતે નીકળે? વ્યાજ મુદ્દલનો મતલબ થાય મૂડી પ્લસ વ્યાજ. તો મૂડી કેટલી? 100. અને વ્યાજ આપણે આખા ચેપ્ટરમાં કઈ રીતે કાઢીએ છીએ? સાદું વ્યાજ કઈ રીતે કઢાય? R ગુણ્યા A. તો 10 દુ 20 ની કિંમત એટલે તમારે ટોટલ કેટલાની વેલ્યુ કાઢવાની છે? 120 ની કિંમત કાઢવાની છે. ઓકે, સો આ 10 થી 10 ગયું. સો 2 કેટલા આવશે? 2 દુ 4. તો 12 દુ 24 અને એની પાછળ 1 અને 2 0 લાગશે. તો તમારું વ્યાજ મુદ્દલ કેટલા રૂપિયા આવશે? 2400 રૂપિયા છે. એ તમારું શું આવશે? વ્યાજ મુદ્દલ આવશે. ક્લિયર છે? ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં અહીંયા તમને સમજો કે તમને ક્વેશ્ચનમાં વ્યાજ મુદ્દલ 2400 આપ્યું છે. ભાઈ વ્યાજ મુદ્દલ કેટલું આપ્યું છે? 2400. વ્યાજનો દર કેટલા ટકા આપ્યું છે? 10%. વર્ષ કેટલા આપ્યા છે? 2. તો તમારે શોધવાનું શું છે ભાઈ? મૂડી શોધો. ઓકે, તો તમને અહીંયા ક્વેશ્ચનમાં વ્યાજ મુદ્દલ આપ્યું છે, વ્યાજનો દર 10% આપ્યું છે, વર્ષ 2 આપેલા છે ને આપણે મૂડી શોધવાની છે. તો આપણે કિંમત કોની આપી છે? વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ કેટલું છે? 2400. તો 2400 કેટલાની કિંમત થાય ભાઈ? વ્યાજ મુદ્દલ એટલે મૂડી પ્લસ વ્યાજ. તો આપણે વ્યાજ મુદ્દલની કિંમત કાઢવી હોય તો અહીંયા સમજો, તો તમારે વ્યાજ મુદ્દલની કિંમત કાઢવી હોય તો એનો મતલબ શું થાય ભાઈ? વ્યાજ મુદ્દલનો મતલબ થાય મૂડી પ્લસ વ્યાજ. તો 100 રૂપિયા મૂડી, વ્યાજ કેટલું થાય? R ગુણ્યા 10 દુ 20. તો આ કેટલાની વેલ્યુ થાય? 120 ની વેલ્યુ થાય. તો 2400 છે કેટલાની વેલ્યુ થાય? 120 ની. તમારી મૂડી શોધવાની છે. તો મૂડી હંમેશા કેટલી હોય છે આખા ચેપ્ટરમાં? 100. તો આપણે કેટલાની કિંમત કાઢવાની છે? 100 ની કિંમત કાઢવાની છે. તો આ 10 થી 10 કટ થયો. 12 દુ 24. તો 2 ની પાછળ કેટલા મીંડા આવશે? 1 2 ને 3. તો તમારી મૂડી કેટલી આવશે? 2000 રૂપિયા છે. એ તમારી શું આવશે? મૂડી આવશે. હોપ તમને કન્સેપ્ચ્યુઅલી ચેપ્ટર બિલ્ડઅપ થઈ રહ્યું હશે કે ક્વેશ્ચન કઈ રીતે ડીલ થાય. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે માની લો કે અહીંયા 6 નંબર ક્વેશ્ચન છે તમારું, કે અહીંયા તમને વ્યાજ મુદ્દલ 2400 રૂપિયા આપ્યું છે. વ્યાજનો દર 10%. વર્ષ 2 આપે છે. તો તમને હવે પૂછે છે કે સાદું વ્યાજ શું? હવે આપણે શું શોધવાનું છે ભાઈ? સાદું વ્યાજ શોધવાનું છે. તમને ક્વેશ્ચનમાં વ્યાજ મુદ્દલ કેટલું આપ્યું છે? 2400. વ્યાજનો દર 10%. વર્ષ 2 આપેલા છે ને સાદું વ્યાજ પૂછે છે. ઓકે, તો તમને કિંમત કોની આપી છે? વ્યાજ મુદ્દલ એટલે કેટલાની વેલ્યુ થાય? 2400. એટલે આ વ્યાજ મુદ્દલ 2400 છે. કેટલાની વેલ્યુ થાય? તો ફરીથી આપણે વ્યાજ મુદ્દલ કઈ રીતે કાઢતા હોઈએ છીએ? મૂડી પ્લસ વ્યાજ. તો આખા ચેપ્ટરમાં મૂડી કેટલી લઈએ છીએ? 100. અને વ્યાજ કઈ રીતે નીકળે? R ગુણ્યા 10 દુ 20. તો ટોટલ કેટલાની વેલ્યુ થાય? 120 ની. તો આ 2400 છે કેટલાની વેલ્યુ છે? 120 ની. આપણે શું શોધવાનું છે? સાદું વ્યાજ. વ્યાજ એટલે કેટલાની વેલ્યુ? R ગુણ્યા N ની. તો 10 દુ 20 ની વેલ્યુ શોધવાની છે. ઓકે, સો અહીંયા 10 થી 10 કટ થયો. 12 દુ 24. તો 2 દુ કેટલા આવશે? 4. અને એની પાછળ 1 0 ને 2 0 લાગશે. તો તમારું સાદું વ્યાજ કેટલા રૂપિયા આવશે ભાઈ? 400 રૂપિયા છે. એ તમારું શું આવશે? સાદું વ્યાજ આવશે. હોપ તમને કન્સેપ્ચ્યુઅલી ચેપ્ટર બિલ્ડઅપ થઈ રહ્યું હશે. ધીરે ધીરે હું કઈ રીતે ક્વેશ્ચન ગણું છું. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા સમજો કે મૂડી આપી છે તમને 2000, વર્ષ આપે છે 2, સાદું વ્યાજ આપ્યું છે 400,
તો તમને વ્યાજનો દર પૂછે છે કે ભાઈ વ્યાજનો દર કેટલો છે, મીન્સ તમને 8% પૂછે છે. અહીંયા મૂડી 2000 આપી છે, વર્ષ 2 છે, સાદું વ્યાજ 400 છે, તમારે શું કાઢવાનું છે? વ્યાજનો દર કાઢવાનો છે. ઓકે, તો આપણને ખબર છે કે ભાઈ વ્યાજનો દર કઈ રીતે કાઢીએ છીએ આપણે? તો વ્યાજનો દર હંમેશા આપણે 1 વર્ષનું વ્યાજ, અને વ્યાજ હંમેશા શાના ઉપર ગણાય? મૂડી ઉપર, અને ટકામાં ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100. 8% હંમેશા કઈ રીતે કાઢતા હોઈએ છીએ? 1 વર્ષનું વ્યાજ, વ્યાજ હંમેશા શાના ઉપર ગણાય? મૂડી ઉપર, અને ટકામાં ફેરવા માટે ગુણ્યા કેટલા કરતા હોઈએ છીએ? 100. તો ચલો, આ સાદું વ્યાજ 400 છે, કેટલા વર્ષનું છે? 2 વર્ષનું. તો 1 વર્ષનું વ્યાજ કેટલું રૂપિયા થાય? 200 રૂપિયા. ભાઈ આ સાદું વ્યાજ 400 છે, 2 વર્ષનું છે, તો 1 વર્ષનું કેટલું થાય? તો 400 ભાગ્યા 2, તો 1 વર્ષનું કેટલું થાય? 200. અને વ્યાજ હંમેશા મૂડી ઉપર ગણાય. મૂડી કેટલી છે? 2000, અને ટકામાં ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે? 100. તો 2 0 થી 2 0 કેન્સલ થાય, આ 1 0 થી 1 0 કેન્સલ, તો 2 દાન 20. તો તમારો વ્યાજનો દર કેટલા ટકા આવશે? 10% છે. એ તમારો શું આવશે? વ્યાજનો દર આવશે. હોપ તમને કન્સેપ્ચ્યુઅલી ચેપ્ટર બિલ્ડઅપ થઈ રહ્યું હશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા સમજો કે તમને મૂડી આપી છે 2000, વ્યાજનો દર એટલે કે 8% આપ્યો છે તમને 10%, સાદું વ્યાજ આપ્યું છે તમને 400. તો વર્ષ શોધી આપો, એટલે કે એન શોધી આપો. એનને આપણે શું કહેતા હોઈએ છીએ? વર્ષ. તો કેટલા વર્ષનું સાદું વ્યાજ 400 છે એ તમને પૂછે છે. ઓકે, તો ચલો આપણે એન કાઢવું હોય તો આપણે એન કઈ રીતે કાઢીએ છીએ ભાઈ વિદ્યાર્થી મિત્રો? એન બરાબર કુલ વ્યાજ ભાગ્યા 1 વર્ષનું વ્યાજ. સો હંમેશા એન આ રીતે કાઢવાનું. એન કઈ રીતે કાઢીશું? કુલ વ્યાજ ભાગ્યા 1 વર્ષનું વ્યાજ. તો તમને કુલ વ્યાજ ક્વેશ્ચનમાં કેટલું આપ્યું છે? 400. હવે 1 વર્ષનું વ્યાજ, તો જ્યારે પણ તમારે સાદા વ્યાજમાં 1 વર્ષનું વ્યાજ કાઢવું હોય તો મૂડીના ટકા કાઢવાના. તો આ 2000 ના કેટલા ટકા? 10%. ભાઈ મૂડીના શું કાઢવાના? ટકા. તો 2000 ના 10% કેટલા થાય? 200 થાય. 2000 ના 10% એ તમારું 1 વર્ષનું વ્યાજ આવશે. તો 1 વર્ષનું વ્યાજ કેટલું આવશે? 200. સો મીન્સ 200 દુ કેટલા થાય ભાઈ? 400. સો તમારા કેટલા વર્ષનું વ્યાજ હશે? 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું હશે ભાઈ? 400 રૂપિયા હશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા સમજો કે માન લો કે તમને મૂડી આપી છે 2000, વ્યાજનો દર આપ્યો છે 10%, વ્યાજ મુદ્દલ આપ્યું છે તમને 2400 રૂપિયા. તો એન સુધી આપો, એટલે કે વર્ષ. તો 2000 રૂપિયા છે, એના 2400 કેટલા વર્ષે થયા હશે? 10%ના દરે. તો આપણે જ્યારે પણ એન કાઢવું હોય તો એન એટલે કે કુલ વ્યાજ. એન નો મતલબ શું થાય? કુલ વ્યાજ. તો ચલો આ 2000 રૂપિયા મૂક્યા હતા, એના 2400 થયા, તો બેંકે તમને કેટલા રૂપિયા વ્યાજ આપ્યું? 400 રૂપિયા. તો કુલ વ્યાજ કેટલું આવશે? 400. હવે 1 વર્ષનું વ્યાજ, તો 1 વર્ષનું વ્યાજ કઈ રીતે નીકળે? મૂડીના ટકા કાઢવાથી. તો 2000 ના 10% કાઢો એટલે આપણને 1 વર્ષનું વ્યાજ મળે. તો 2000 ના 10%, તો તમારું વ્યાજ કેટલું આવશે 1 વર્ષનું? 200. તો 200 દુ 400. તો તમારું એન કેટલા વર્ષ આવશે? 2 વર્ષ છે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો મૂડી તમને અહીંયા 2000 આપી છે, મૂડી અહીંયા તમને આપી છે 2000. ઓકે, પછી અહીંયા તમને આપ્યું છે એન. એન એટલે કે વર્ષ. વર્ષ કેટલા આપે છે? 2 વર્ષ. વ્યાજ મુદ્દલ 2400. તો તમને અહીંયા વ્યાજનો દર પૂછે છે કે વ્યાજનો દર શોધ્યા, એટલે કે 8% પૂછે છે કે વ્યાજનો દર કેટલો થાય. ઓકે, તો અહીંયા ધ્યાન આપો કે આપણે જ્યારે પણ વ્યાજનો દર કાઢવો હોય તો આપણે 1 વર્ષનું વ્યાજ, અને વ્યાજ શાના પર ગણતા હોય છે? મૂડી ઉપર, અને ટકામાં ફેરવા માટે ગુણ્યા કેટલા કરતા હોઈએ છીએ? 100. તો ચલો આ 2000 રૂપિયા તમે મૂક્યા હતા, એના 2400 થયા, તો બેંકે કેટલા રૂપિયા વ્યાજ આપ્યું? હવે 400 રૂપિયા.
તો ચલો 400 રૂપિયા 2 વર્ષના હોય તો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય 200. ભાઈ અહીંયા સમજો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય ભાઈ 200. 1 વર્ષનું વ્યાજ કેટલું થશે અહીંયા તમારું 200 રૂપિયા છે તમારું શું થશે 1 વર્ષનું વ્યાજ. ઓકે, હવે વ્યાજ હંમેશા આપણે શાના પર કરતા હોય છે મૂડી ઉપર. મૂડી કેટલી આપી છે 2000 અને ટકામાં ફેરવવા માટે ગુણે કેટલા કરીએ છીએ આપણે 100. સો 2 0 થી 2 0 કટ થાય, આ 1 0 થી 1 0 કટ થાય, તો 2 દાન 20. તો તમારો વ્યાજનો દર કેટલો આવશે ભાઈ 10% છે એ તમારા વ્યાજનો દર આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા સમજો કે અહીંયા ક્વેશ્ચનમાં શું કહે છે 11 નંબર. અહીંયા સમજો કોઈ રકમ 20 વર્ષમાં 5 ગણી થાય છે. કોઈ રકમ 20 વર્ષમાં 5 ગણી થાય છે તો વ્યાજનો દર શું? કોઈ રકમ 20 વર્ષમાં 5 ગણી થાય છે તો વ્યાજનો દર શોધો. ઓકે, તો ચલો આપણે માની લો કે 100 રૂપિયા મૂડી છે ભાઈ. અહીંયા સમજો 100 રૂપિયા છે એના 5 ગણા. અહીંયા કેટલું કહે છે 5 ગણા, તો 100 ના 5 ગણા કેટલા થાય 500. તો ચલો તમે 100 રૂપિયા મૂક્યા હતા એના 500 થઈ ગયા તો બેંકે કેટલા રૂપિયા વ્યાજ આપ્યું 400. હવે આપણને અહીંયા વ્યાજનો દર પૂછે છે તો વ્યાજનો દર કઈ રીતે કાઢીએ છીએ આપણે 8% બરાબર 1 વર્ષનું વ્યાજ. વ્યાજ શાના પર ગણાય મૂડી ઉપર અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરવાના 100. તો ચલો આ 400 રૂપિયા 20 વર્ષના છે તો 1 વર્ષના કેટલા રૂપિયા થાય ભાઈ 1 વર્ષના કેટલા રૂપિયા થાય 20 રૂપિયા. 400 છે 20 વર્ષના છે તો 1 વર્ષનું વ્યાજ કેટલું હોય ભાઈ 20 રૂપિયા. અને વ્યાજ હંમેશા શાના ઉપર ગણાય મૂડી. મૂડી કેટલી છે 100 અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું 100. તો 100 કટ થઈ જશે તો તમારો વ્યાજનો દર કેટલો આવશે ભાઈ 20% છે એ તમારો શું આવશે વ્યાજનો દર આવશે. ક્લિયર છે? ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો કોઈ રકમ 20 વર્ષમાં 5 ગણી થાય છે તો તે રકમ 12 ગણી કેટલા વર્ષે થશે? ઓકે, તો ચલો પહેલામાં શું કહે છે કોઈ રકમ 20 વર્ષમાં 5 ગણી થાય છે. તો માન લો 100 રૂપિયા છે એના 5 ગણા એટલે કેટલા થાય 500. તો ચલો તમે 100 રૂપિયા ખાતામાં મૂક્યા હોય એના 500 થઈ ગયા તો બેંકે કેટલા રૂપિયા વ્યાજ આપ્યું 400 રૂપિયા વ્યાજ આપ્યું. હવે તે જ રકમ એટલે કે આ 100 રૂપિયા કેટલી ગણી કરે છે 12 ગણી. તો 100 ના 12 ગણા કેટલા થાય 1200 રૂપિયા. તો બેંકે તમને કેટલા રૂપિયા વ્યાજ આપ્યું ભાઈ 1000 રૂપિયા વ્યાજ આપ્યું. ઓકે, હવે ચલો હવે અહીંયા સમજો કે આ હવે તમને શું પૂછે કે કેટલા વર્ષે આવું થશે. ઓકે, તો ચલો આ 20 વર્ષ છે એ કેટલાની વેલ્યુ થાય ભાઈ 400 ની. આ 20 છે કેટલાની વેલ્યુ થાય 400 ની. આપણે કેટલાની વેલ્યુ શોધવાની છે 1000 ની વેલ્યુ. તો 1000 એ કેટલું? સો મીન્સ અહીંયા તમે 1 0 થી 1 0 કટ થશે ભાઈ. આ 1 0 થી 1 0 કટ થાય. સો 2 કટ કરો તો 2 દુ 4 તો 100 ના અડધા. 100 ના અડધા કેટલા થાય 50 વર્ષ. તો આ 12 ગણી રકમ છે કેટલા વર્ષે થઈ જશે ભાઈ બરાબર? એ રકમ 12 ગણી કેટલા વર્ષે થઈ જશે 50 વર્ષે થઈ જશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ચલો હવે અહીંયા તમારો 13 નંબર ક્વેશ્ચન છે એ અહીંયા તમે સમજજો. ઓકે, કે અહીંયા કોઈ રકમ ભાઈ અહીંયા સમજો કોઈ રકમ 4 વર્ષમાં 600 અને 6 વર્ષમાં 800 થાય છે
તો મૂડી શોધો. તો મૂડી શોધો. ઓકે, કોઈ રકમ 4 વર્ષમાં 600 અને 6 વર્ષમાં 800 થાય છે, તો મૂડી શોધો. ઓકે, તો આ ટાઈપના રકમ અહીંયા ધ્યાન આપો. એટલે કે કોઈ રકમ છે, માનો કે કોઈ રકમ પી છે, એ 6 વર્ષમાં કેટલી થાય છે ભાઈ? 800. હવે એ જ રકમ 4 વર્ષમાં કેટલી થાય છે ભાઈ? 600. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં બંનેનો ડિફરન્સ લેવાનો એ તમારું વ્યાજ આવશે. તો આ તમારું સાદું વ્યાજ આવશે. જે તમે ડિફરન્સ લેશો એ સાદું વ્યાજ. તો 6 માંથી 4 જાય તો કેટલા આવે? 2. અને 800 માંથી 600 જાય તો કેટલા આવે? 200. તો ચલો, આ 2 વર્ષનું સાદું વ્યાજ 200 હોય તો 1 વર્ષનું કેટલું થાય? 100 રૂપિયા થાય કે ના થાય? 1 વર્ષનું કેટલું થાય? 100 રૂપિયા. 2 વર્ષના 200 હોય તો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય? 100 રૂપિયા. હવે એ વ્યાજને કાં તો તમે 4 વર્ષમાં ફેરવો કાં તો 6 વર્ષમાં ફેરવો, બંનેનો જવાબ કેવો આવે? સેમ જ આવે. તો હવે ચલો, મારે મૂડી શોધવી છે, તો માન લો કે હું આ 6 વર્ષમાં ફેરવું તો કુલ વ્યાજ મુદ્દલ કેટલું છે ભાઈ? 800 રૂપિયા. ભાઈ અહીંયા સમજો, મારે મૂડી શોધવી છે તો આ વ્યાજ મુદ્દલ આપ્યું છે ભાઈ મને 800 રૂપિયા. એમાંથી હું શું બાદ કરું? વ્યાજ. તો મને મૂડી મળે કે ના મળે? તો ચલો, 1 વર્ષના 100 રૂપિયા વ્યાજ હોય તો 6 વર્ષના કેટલા હોય? 600. તો 800 માંથી 600 કાઢો તો મૂડી કેટલી આવશે? 200. તો તમે આમાં મૂકીને ગણો ને તો પણ જવાબ શું આવે? સેમ જ આવશે. અને બીજામાં મૂકો તો પણ જવાબ કેવો આવશે? સેમ. તો આપણે બીજામાં મૂકી જોઈએ કે અહીંયા વ્યાજ મુદ્દલ કેટલું છે તમારું? 600. એમાંથી આપણે શું બાદ કરીશું? વ્યાજ. તો આપણને શું મળે? મૂડી. તો ચલો, 1 વર્ષનું 100 રૂપિયા વ્યાજ હોય તો 4 વર્ષનું કેટલું થાય? 400. તો તમારી મૂડી કેટલી આવશે? 200. તો તમે આ રીતે ગણો એક્ઝામ, એ ગમે તે એક જ ગણવાનું. જ્યારે મૂડી પૂછે તો કાં તો ઉપર વાળામાં વેલ્યુ પુટ કરો અથવા નીચે વાળામાં. પણ આ તો મેં તમને સમજાવ્યું કે ઉપર વાળામાં પુટ કરો તો પણ આન્સર સેમ આવે અને નીચે વાળામાં પુટ કરો તો પણ આન્સર કેવો આવે? સેમ જ આવે. ઓકે, તો તમારી મૂડી કેટલી આવશે? 200 રૂપિયા છે, એ તમારી શું આવશે? મૂડી આવશે. ચલો, મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા સમજો કે મૂડી છે તમારી 2000, વ્યાજનો દર છે તમારો 10%. હવે તમને એમ પૂછશે કે ભાઈ 3 માસનું વ્યાજ મુદ્દલ શું? 3 માસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? ઓકે, મૂડી 2000 છે, વ્યાજનો દર 10% છે. તમને શું પૂછશે કે 3 માસનું વ્યાજ મુદ્દલ, નહીં સોરી, 3 માસનું શું અહીંયા આપણે વ્યાજ. વ્યાજ મુદ્દલ પણ શોધાય, પણ પહેલા આપણે અહીંયા સમજી લઈએ કે વ્યાજ કઈ રીતે. તો 3 માસનું વ્યાજ બરાબર ક્વેશ્ચન. ઓકે, તો ચલો હવે અહીંયા સમજો કે આ 2000 છે, તો જ્યારે પણ તમને મહિનાનું વ્યાજ પૂછે ને ક્વેશ્ચનમાં, તો પહેલા આખા 1 વર્ષનું વ્યાજ કાઢવાનું અને એ વ્યાજને તમે 12 ભાગો ને એટલે 1 મહિનાનું વ્યાજ મળે. ફરીથી સાંભળજો કે જ્યારે પણ તમને મહિનાનું વ્યાજ પૂછે સાદા વ્યાજમાં, તો પહેલા 1 વર્ષનું એટલે આખા વર્ષનું વ્યાજ કાઢવાનું અને એને 12 ભાગી કાઢવાનું એટલે 1 મહિનાનું વ્યાજ મળે. અને એ જે 1 મહિનાનું વ્યાજ આવ્યું હોય એને જેટલા મહિના પૂછાય એટલા ગુણ્યા કરી દેવાના. ઓકે, તો ચલો, આપણને 10% છે, પણ માન લો કે 1 વર્ષ છે એવું માની લઈએ. તો 2000 મૂડી છે, કેટલાની વેલ્યુ થાય ભાઈ? 100 ની. આપણે 10% લખીએ 1 વર્ષનું વ્યાજ, તો આપણે વ્યાજ કઈ રીતે કાઢીએ છીએ? R ગુણ્યા N. તો 10% અને 1 વર્ષ એટલે કેટલાની વેલ્યુ શોધવાની? 10 ની. તો 1 0 થી 1 0 કટ થશે, આ 1 0 થી 1 0 કટ થશે. સો એક આખા વર્ષનું વ્યાજ કેટલું હોય? 200 રૂપિયા. હવે ચલો, મારે એને 1 મહિનામાં ફેરવવું હોય તો ભાગ્યા કેટલા કરવા પડે? 12. તો 200 ભાગ્યા 12 કરીને મને 1 વર્ષનું વ્યાજ આવશે. પણ મને કેટલાનું પૂછે છે? 3 મહિનાનું. તો ગુણ્યા કેટલા કરી દેવાના? 3. સો 3 કટ કરું તો 3 ચોક કેટલું આવશે ભાઈ? 12. અને 4 કટ કરું તો 4 પંચા 20. તો તમારું વ્યાજ કેટલું આવશે 3 મહિનાનું? 50 રૂપિયા છે. એ તમારું શું આવશે ભાઈ? 3 મહિનાનું વ્યાજ આવશે. ક્લિયર છે ભાઈ બધાને?
ઓકે સો અહીંયા તમે કટ કરશો તો 3 કેટલું આવશે 4 ને 4 કેટલું આવશે 50 સો મીન્સ 3 મહિનાનું વ્યાજ કેટલું આવશે 50 રૂપિયા છે એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે ઓકે ચલો હવે અહીંયા આગળ मान लो कि मूडी 2000 છે વ્યાજનો દર 10% છે તો 3 માસનું શું પૂછશે તમને કે વ્યાજ મુદ્દલ શોધો જે આગળ મેં તમને વ્યાજ શોધાવરાયું હવે આપણે શું શોધીએ વ્યાજ મુદ્દલ તો ગણવાનું એ જ રીતે કે પહેલા 1 મહિનાનું વ્યાજ કાઢીશું આપણે જ્યારે પણ તમને મહિનાનું વ્યાજ પૂછે 3 મહિનાનું 5 મહિનાનું 6 મહિનાનું તો હંમેશા 1 મહિનાનું વ્યાજ કાઢીએ તો 1 મહિનાનું વ્યાજ કઈ રીતે કાઢવાનું પહેલા આખા વર્ષનું વ્યાજ કાઢવાનું 1 વર્ષનું એને ભાગ્યા 12 કરી દો ને એટલે 1 મહિનાનું વ્યાજ મળે તો આ 2000 મૂડી છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ 100 ની તો આપણે પહેલા 1 વર્ષનું વ્યાજ તો વ્યાજ કઈ રીતે નીકળે r ગુણ્યા n તો 10% ને વર્ષ 1 તો 10 એકા 10 આ તો કેટલાની વેલ્યુ કાઢીશું આપણે 10 ની તો અહીંયાથી 1 0 થી 1 0 કરશું આ 1 0 થી 1 0 કરશું સો 12 મહિનાનું વ્યાજ કેટલું હોય 1200 રૂપિયા તો એને 12 ભાગો તો 1 મહિનાનું વ્યાજ મળે હવે આપણે 3 મહિનાનું તો ગુણ્યા કેટલા કરીએ 3 તો 3 4 12 તો 4 કટ કરશો તો કેટલું આવશે 50 તો આ તમારું સાદું વ્યાજ કેટલું હોય 50 પણ તમને અહીંયા વ્યાજ મુદ્દલ પૂછે છે તો વ્યાજ મુદ્દલનો મતલબ શું થાય અહીંયા સમજો ભાઈ વ્યાજ મુદ્દલનો મતલબ થાય મૂડી પ્લસ વ્યાજ મૂડી પ્લસ વ્યાજ તો વ્યાજ કેટલા રૂપિયા આવ્યું આપણે 50 રૂપિયા અને મૂડી કેટલી છે ભાઈ 2000 રૂપિયા તો તમારું ટોટલ વ્યાજ મુદ્દલ કેટલું થશે ભાઈ 2050 રૂપિયા છે એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા 16 નંબર ક્વેશ્ચન છે અહીંયા સમજો કે મૂડી તમને આપી છે અહીંયા 2000 વ્યાજનો દર આપ્યો છે તમને 10% હવે તમને પૂછશે ભાઈ 73 દિવસનું વ્યાજ કેટલું થાય 73 દિવસનું વ્યાજ કેટલું થાય મૂડી આપી છે 2000 વ્યાજનો દર આપ્યો છે 10% અને તમને પૂછે છે ભાઈ 73 દિવસનું વ્યાજ કેટલું થાય તો જ્યારે પણ તમને મહિનાનું વ્યાજ પૂછે કે દિવસનું પૂછે કાઢીશું કેટલા વર્ષનું આખા 1 વર્ષનું હવે જ્યારે દિવસનું પૂછે મહિનાનું પૂછે તો ભાગ્યા 12 કરીએ ને એટલે 1 મહિનાનું મળે જ્યારે દિવસનું પૂછે ને તો ભાગ્યા 365 કરીએ એટલે આપણને 1 દિવસનું વ્યાજ મળે ઓકે તો ચલો અહીંયા મૂડી કેટલી આપી છે 2000 સો 2000 તો આપણે આખા વર્ષનું વ્યાજ કાઢીએ તો વ્યાજનો દર 10% અને 1 વર્ષ લઈએ તો એનું વ્યાજ કેટલું હોય સાદું વ્યાજ કઈ રીતે નીકળે r ગુણ્યા n તો 2000 છે 100 ની વેલ્યુ છે મૂડી કેટલી હોય હંમેશા 100 તો 2000 100 ની કિંમત થાય આપણને 1 વર્ષનું વ્યાજ તો r% ગુણ્યા n તો 10% અને વર્ષ કેટલું 1 તો 10 એકા 10 તો આપણે કેટલાની વેલ્યુ કાઢીશું 10 ની તો 1 0 થી 1 0 કરશું આ 1 0 થી 1 0 કરશું તો આખા વર્ષનું વ્યાજ કેટલું હોય 300 ને આખા વર્ષનું વ્યાજ કેટલું હોય 200 રૂપિયા પણ આ કેટલા દિવસનું હોય 365 એટલે હવે આપણે 200 ભાગ્યા 365 કરીએ તો આપણે કેટલા દિવસનું વ્યાજ મળે 1 દિવસનું વ્યાજ મળે હવે આપણે કેટલા દિવસમાં ફેરવવાનું છે 73 તો ગુણ્યા કેટલા કરીએ 73 તો 73 પંચા કેટલા થાય 365 તો 5 કટ કરો તો 5 20 તો તમારું 73 દિવસનું વ્યાજ કેટલું થશે 40 રૂપિયા છે એ તમારું વ્યાજ થશે ઓકે તો હોપ તમને ક્વેશ્ચન સમજાઈ રહ્યો હશે ને હું જે કન્સેપ્ચ્યુઅલી આ સાદું વ્યાજ બિલ્ડઅપ કરી રહ્યો છું એ તમને ખબર પડી રહી હશે ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે આ તમને આપે કે ભાઈ મૂડી 2000 વ્યાજનો દર 10% અને તમને પૂછે ભાઈ 73 દિવસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય 73 દિવસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય તો આપણને મૂડી આપી છે 2000 તો મૂડી હંમેશા કેટલાની વેલ્યુ હોય 100 ની તો 2000 થી કેટલાની કિંમત છે ભાઈ 100 ની હવે જ્યારે તમને દિવસનું વ્યાજ પૂછે તો આખા વર્ષનું વ્યાજ કાઢો એટલે કે 365 દિવસ તો આપણે વ્યાજનો દર 10% અને 1 વર્ષ લઈએ તો વ્યાજ કઈ રીતે નીકળે r ગુણ્યા n તો 10 એકા 10 તો આપણે કેટલાની વેલ્યુ કાઢીશું પહેલા 10 ની
તો 1 0 થી 1 0 કેન્સલ થાય, 1 0 થી 1 0 કેન્સલ થાય. તો 200 છે એ કેટલા આખા વર્ષનું, તો આખા વર્ષમાં કેટલા દિવસ હોય 365. તો 200 છે 365 ની વેલ્યુ છે, તો 200 ભાગ્યા 365 કરો એટલે એક દિવસનું વ્યાજ મળે. હવે આપણે 73 દિવસનું શોધવાનું છે, તો ગુણ્યા કેટલા કરીશું 73, તો 73 પંચા કેટલા થાય 365 અને 5 કટ કરો તો કેટલું આવે 40. તો તમારું સાદું વ્યાજ 73 દિવસનું કેટલું હોય 40. પણ તમને અહીંયા શું પૂછે છે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ આપણે કઈ રીતે કાઢીએ છીએ અહીંયા સમજો. તો આપણે વ્યાજ મુદ્દલ કઈ રીતે કાઢીએ છીએ, મૂડી પ્લસ શું કરીએ છીએ આપણે વ્યાજ. તો મૂડી કેટલી છે ભાઈ 100 રૂપિયા, સોરી મૂડી અહીંયા કેટલી છે, મૂડી અહીંયા છે તમારી 2000 અને વ્યાજ કેટલું છે 40. તો તમારું ટોટલ વ્યાજ મુદ્દલ કેટલું થશે ભાઈ 2040 છે. એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે તમને અહીંયા કે કોઈ એક રકમને બે અલગ અલગ ભાગમાં વેચવામાં આવે તો એ કયા ભાગમાં કેટલી રકમ આપવામાં આવી હશે, તમને એ ટાઈપના ક્વેશ્ચન પૂછે છે. ઓકે, તો જો માન લો કે રૂપિયા 15,000, અહીંયા સમજો રૂપિયા 15,000 બે ભાગમાં આપવામાં આવે છે. પહેલો ભાગ 8% દરે અને બીજો ભાગ પહેલો ભાગ 8% દરે અને બીજો ભાગ 10% દરે આપવામાં આવે છે. જો વર્ષના અંતે કુલ 6% વ્યાજ મળે તો 8% દરે આપેલ રકમ શોધો, એટલે કે મૂડી શોધો. આ રકમનો મતલબ શું થાય અહીંયા મૂડી. તો 8% તમે કેટલી મૂડી આપી છે એ તમને પૂછે છે. ફરીથી ક્વેશ્ચન સમજો કે રૂપિયા 15,000 બે ભાગમાં આપવામાં આવે છે, અહીંયા આપવામાં આવે છે, અહીંયા સમજો રૂપિયા 15,000 બે ભાગમાં આપવામાં આવે છે. પહેલો ભાગ 8%ના દરે અને બીજો ભાગ 10%ના દરે આપવામાં આવે છે. જો વર્ષના અંતે કુલ 6% વ્યાજ મળે તો 8%ના દરે આપેલ રકમ શોધો. તો જ્યારે કોઈ બે મૂડીને બે ભાગમાં વેચવામાં આવે તો આપણે મિશ્રણ ઉપર ગણીશું. તો તમને ચલો બંને બાજુથી કેટલા ટકા વ્યાજ મળે છે 6%. પહેલો ભાગ કેટલા ટકાના દરે આપ્યો છે ભાઈ 8%ના દરે અને અહીંયા બીજો ભાગ કેટલા ટકાના દરે આપ્યો છે ભાઈ તમને 10%ના દરે. સો 8 માંથી 6 જાય તો કેટલા આવે ભાઈ 2 અને 10 માંથી 6 જાય તો કેટલા આવે 4. તો આ તમારું જે આવશે પ્રમાણ એ શાનું આવશે ભાઈ મૂડીનું પ્રમાણ આવશે. આ શાનું પ્રમાણ આવશે મૂડીનું પ્રમાણ. સો જ્યારે કોઈ એક રકમને બે ભાગમાં વેચવામાં આવે તો એ દાખલાને હંમેશા મિશ્રની રીતે ગણો. તો અહીંયા જે ઓવરઓલ જે વ્યાજ મળ્યું હોય બંને બાજુથી વચ્ચે મૂકો તો વચ્ચે કેટલું મળ્યું છે ભાઈ 6%. બંને બાજુથી 6% કુલ વ્યાજ મળે છે. આ 8%ના દરે આપ્યું છે ને 10%ના દરે. સો 8 માંથી 6 બાદ કરો તો 2, 10 માંથી 6 બાદ કરો તો 4. હવે આને આપણે કટ કરીએ તો 2 દુ 4 ને 2 એકા કેટલું આવશે ભાઈ અહીંયા 2 એકા 2. આ તમારું મૂડીનું પ્રમાણ છે. તો તમને મૂડી કુલ કેટલી આપી છે 15,000. સો 15,000 કેટલાની વેલ્યુ થાય 2 ની 3 ની. આપણને 8%ના દરે એટલે કે આ બાજુ વાળી વેલ્યુ શોધીશું. 8%ના દરે કે તો આ બાજુ વાળી શોધવાની, 10%ના દરે કે તો આ બાજુ વાળી. તો 8%ના દરે એટલે આપણે કેટલાની વેલ્યુ શોધીશું 2 ની વેલ્યુ. તો તમે 3 કટ કરશો તો 3 પંચા 15. સો 8%ના દરે કેટલી રકમ આપી હશે ભાઈ 10,000. હવે માન લો કે તમને 10%ના દરે પૂછે તો ગણવાનું એ રીતે કે 15,000 છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ 5 ની. તમને 10% કે એટલે કે આ બાજુ વાળું
તો તમને કેટલાની વેલ્યુ શોધીશું આપણે? 1 ની વેલ્યુ. સો અહીંયા કેટલો આવશે ભાઈ? અહીંયા સમજો આપણે કેટલા છે 10% ની વેલ્યુ પૂછ્યું છે. સોરી, અહીંયા 15,000 છે. કેટલું છે? 2 ને 3 ની વેલ્યુ. અમે અહીંયા ભૂલથી પાછળ સો અહીંયા 15,000 છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ? 2 ને 3 ની વેલ્યુ. આપણને કોની પૂછવાની છે? માન લો કે તમને અહીંયા 8% દરે રકમ શોધો, તમને એમ કે ભાઈ 10% દરે આપેલ રકમ શોધો. 10% દરે આપેલ રકમ શોધો. તમને એવું પણ પૂછી શકે ક્વેશ્ચનમાં, ગમે તે, કાં તો 8% દરે પૂછે અથવા 10% દરે પૂછે. સો 15,000 છે કેટલું? 2 ને કેટલાની વેલ્યુ થાય? 3 ની. આપણને 10% એટલે આ બાજુ એટલે કેટલાની વેલ્યુ શોધવાની? 1 ની. સો 3 પંચા 15. તો બીજા ભાગે કેટલી રકમ આપી હશે? 5,000. તો તમે જોશો તો 10,000 ને 5,000 ટોટલ કેટલા થઈ જશે ભાઈ? 15,000 થઈ જશે. ક્લિયર છે? ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમારો અહીંયા લાસ્ટ ક્વેશ્ચન છે 20 નંબર. એ અહીંયા સમજશો. ઓકે ભાઈ, મેં જેટલા પણ અલગ અલગ ટાઈપના સાદા બેચમાં જેટલા પણ ક્વેશ્ચન આવે છે અલગ અલગ ટાઈપના, એ બધા જ કવર કર્યા છે. ઓકે, સો તમને આના સિવાય કશું ના આવે. ઓકે, તો તમે કોઈ પણ દાખલો ગણશો તો આના બહાર નહીં આવે. ઓકે, ખાલી રકમ બદલાશે, બાકી આવશે કેવું? આવું સેમ ટુ સેમ. ઓકે, હવે અહીં દેના કે કોઈ રકમ 4 વર્ષમાં 600 અને 6 વર્ષમાં 800 થાય છે. તો વ્યાજનો દર શોધો. કોઈ રકમ 4 વર્ષથી 600 અને 6 વર્ષમાં 800 થાય છે. તો વ્યાજનો દર શોધો. ઓકે, તો મેં આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે કરવા અહીંયા સમજો. પહેલો કોઈ મૂડી છે, ખબર નથી કેટલી છે, એ 6 વર્ષમાં, અહીંયા સમજો 6 વર્ષમાં કેટલી થાય છે ભાઈ? 800. અને 4 વર્ષમાં કેટલી થાય છે? 600. સો આ બેનો ડિફરન્સ લઈશું, એ આપણું સાદું વ્યાજ આવશે. તો 2 અને 800 માંથી 600 જાય તો 200. તો 200 રૂપિયા વ્યાજ 2 વર્ષનું છે. તો 1 વર્ષનું કેટલું થાય? 100 રૂપિયા થાય કે ના થાય? 1 વર્ષનું કેટલો રૂપિયા થાય? 100. હવે આપણે વ્યાજનો દર ગણવો હોય તો આપણે પહેલા મૂડી શોધવી પડે કે મૂડી કેટલી આવે. તો કાં તો 4 વર્ષમાં વ્યાજ ફેરવું, કાં તો 6 વર્ષમાં ફેરવું. મૂડી બંને સેમ ટુ સેમ જ આવશે. તો હું 4 વર્ષમાં ફેરવું તો 1 વર્ષનું 100 રૂપિયા વ્યાજ હોય તો 4 વર્ષનું કેટલું થાય? 400 રૂપિયા. તો આપણને ટોટલ વ્યાજ મુદ્દલ કેટલા રૂપિયા આપ્યું છે ભાઈ? 600 રૂપિયા. તો આપણે 4 વર્ષનું વ્યાજ, 4 વર્ષનું વ્યાજ કે 1 વર્ષના 100 રૂપિયા હોય તો 4 વર્ષના કેટલા થાય? 400. તો વ્યાજ મુદ્દલમાંથી વ્યાજ બાદ કરો તો આપણને શું મળે ભાઈ? મૂડી. તો મૂડી કેટલી આવશે? 200. હવે આપણે વ્યાજનો દર કાઢવો હોય તો 1 વર્ષનું વ્યાજ, 1 વર્ષનું વ્યાજ કેટલું છે ભાઈ? 100 રૂપિયા. અને વ્યાજ હંમેશા આપણે મૂડી ઉપર ગણીશું. મૂડી કેટલી છે? 200. અને ટકામાં ફેરવા મળી ગુણ્યા કેટલા કરીશું? 100. સો 2 0 થી 2 0 કટ તો 100 ભાગ્યા 2. તો વ્યાજનો દર કેટલો આવશે ભાઈ? 50% છે. એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ઓકે, તો આખું ચેપ્ટર જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ અલગ અલગ ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન સાદા વ્યાજમાં આવે છે એ બધા જ મેં કવર કર્યા છે. જો તમે આ 8 લેક્ચર જોઈ લેશો તો બીજું કોઈ લેક્ચર જોવાની તમારે જરૂર પડશે નહીં. આ બધા જ કન્સેપ્ટ મેં ક્લિયર કર્યા છે વિધાઉટ સૂત્ર કે I બરાબર PRN/100 મેં કોઈ જગ્યાએ વાપર્યું નથી. બસ કન્સેપ્ચ્યુઅલી સાદા વ્યાજને મેં બિલ્ડઅપ કર્યું છે કે આ રીતે સાદું વ્યાજ ગણાય. તો મેં બધા જ ટોટલી જેટલા પણ પ્રકારના ક્વેશ્ચન આવતા હોય બધા જ કવર કર્યા છે. ઓકે, તો હોપ તમને આ લેક્ચર વધુમાં વધુ પસંદ આવશે. ઓકે, ધન્યવાદ. મળીશું બીજા લેક્ચરમાં.